बोले रामदेव जी महाराज ने जय। गुरु में रवानिया वनज करे व्यापार विन डांडे विन त्राजवे तुल्या जग संसार विन डांडे विन त्राजवे तुल्या जग संसार। बोले रामदेव जी महाराज की जय। साहिलड़ी आज तो आनंद मारे गे साहिलड़ी आज तो आनंद मार गे साहिलड़ी जी प्रभु पधारे अपने गे साहिलड़ी आज तो आनंद मारा गे साहिलड़ी आज तो आनंद मारा गे। बोलता रहो जी माता जी पधारे अपना घेर चाहे लड़ी आज तो आनंद मारा गे चाहे लड़ी आज तो आनंद मारा गे। चाहे लड़ी आज तो आनंद मारा गे चाहे लड़ी लड़ी आज तो आनंद मारा गे आई लड़ी आज तो आनंद मारा गे आई लड़ी आज तो आनंद मारा गे आई लड़ी आज तो आनंद मारा गे कौन ताजे रे आया आई लड़ी आज तो आनंद मारा गे पधार्या चाहे लड़ी आज तो आनंद मारा गे चाहे लड़ी आज तो आनंद मारा गे। चाहे लड़ी आज तो आनंद मारा गे। बोले सदगुरु महाराज आज सहेली आज आनंद मारा घेर आज प्रभु पधार्या अपना आंगणे माताजी पधार्या ठीक गब्बर थी आयो माताजी आटली बधी माताओ तमे जोवो छो ए माताओ आनंद करवा माटे अपना घेर आव्या अपना मंदिरे अपना आंगणे आव्या अने एवा माताओना दर्शन कर्या आपणे खूब खूब पावन थया छे कारण मानो आशीर्वाद मळी जाय આપણો જન્મારો સફળ થાય એમ છે પણ માનો આશીર્વાદ લે કોણ હે માનો આશીર્વાદ લેવો એ આપણે એની સેવા બંદગી કરીએ એમની સેવા કરીએ તો એનો આશીર્વાદ મળે ભાઈ બાકી મળે એમ નથી ખૂબ સેવા કરવી પડે એને જે જોઈએ તે માની સેવા કરજો દીકરાઓ આગળ બાપુ આપણને ઘણું કીધું રામદાસ બાપુ મોજ કરાવી આનંદ કરાવી પણ તમે ઉતારજો હા થોડુંક ઉતારજો કીધું ને બાપુ એ ઉતારવાનું પણ આપણા વાળા શું કરે કાઢી નાખે કાઢી જ નાખે ઉતારતા નથી આમ
ભજનમાં તમે બેહો છો પણ ભજન આપણામાં ઉતરતું નથી, સત્સંગ આપણામાં ઉતરતો નહીં. સત્સંગમાં તમે બધા બેઠા જ છો, બધા સાંભળી જ રહ્યા છો, પણ સત્સંગ ઉતારજો ભાઈ, થોડુંક થોડુંક પણ ઉતારજો. સંતો નહીં કહેતા મારા ગુરુજી મને પાયો રે રામરસ પીવા જેવો છે, મને થોડો પીધો ને ઘણો ચડ્યો એમ નહીં કહેતા હોય પાછા. મારા ગુરુજીએ મને પાયો રામરસ પીવા જેવો છે, એ તો થોડો પીધો નો ઘણો ચડ્યો. થોડુંક પીવન તોય ચડવા જોઈએ, આ રસ ચડવા જોઈએ, પીલો રસ નહીં ભાઈ, એ તો તરત જ ઉતરી જશે હવારમાં. પણ આ રસ ચડી જાય જન્મ જન્મ આપણો ભવસાગર સુધરી જાય એમ છે. પણ આ રસ ચડાવજો ભાઈ, બીજો રસ નહીં ચડાવતા. મારે નતો પીવો નતો ગુરુ મહારાજ પાઈ દીધો. અહીં તમારે કોઈને નહીં પીવો હોય તો તમે ઉતારી જ દેવાના, સાંભળી તો લેવાના. એટલે નહીં પીવા છતાં પણ આપણે પી લેવો પડે એ રામરસ. એટલે જે પણ આપણા ગુરુ મહારાજ આપણને જે કંઈ સમજણ આલી છે, સાચી સમજણ આપી છે ભાઈ, અને એ સમજણ પ્રમાણે ચાલીશો તો કોઈ દિવસ દુઃખ આવે એવું જ નહીં. બાપુ આગળ કીધું એમ વ્યસનથી તમે મુક્ત રહો. સખી રે સાચા સદગુરુજીને સેવીએ, સેવતા જન્મ મરણ મટી જાય, સદગુરુજીને સેવીએ. સખી વિષય વાસનાઓ દૂર થઈ, હે મારા અંતરમાં જવાળો થાય, સદગુરુજીને સેવીએ. વિષય વાસનાઓ દૂર થાય એટલે આપોઆપ અજવાળું થાય ને થાય જ. પણ વિષય વાસનામાંથી આપણે મુક્ત રહેતા નથી. પછી ક્યાંથી અજવાળું થાય, ક્યાંથી સુખ આવે? આવા ખરું ના આવે. વિષય વાસનામાંથી આપણે મુક્ત રહીએ તો આપણામાં ઘરમાં આપણા અંતરમાં પણ અજવાળું થાય, આપણા ઘરમાં પણ અજવાળું થાય ને થાય, સુખ આવે જ ભાઈ. પણ જેમ આપણા માતાજી તમને જે કંઈ આપ્યો છે બોધ, એ પ્રમાણે નિયમ પ્રમાણે રહેજો. અને માતાજીની સાર સંભાળ પણ લેજો. અમારી સંભાળ નહીં લેશો ચાલશે, કારણ બાપુ ઘણું બધું આપણને આપી ગયા છે. એ એમની દયા છે, એમની કૃપા થકી આ બધું ચાલી રહ્યું છે. બાકી મારી કોઈ તાકાત નહીં. બાપજી આપણે માતાજી પણ અમને કીધું આ ચાલી રહ્યું છે, એ કઈ કોનાથી થકી ચાલી રહ્યું છે કોઈ નક્કી નહીં. આ તો ખાલી નિમિત્ત, અમે બધા નિમિત્ત જ બન્યા છે. આપણે સૌ નિમિત્ત જ બનીને આવ્યા છે, અને નિમિત્ત બનીને ફરી પાછા જઈશું. પણ આવ્યા છે તો કઈ ખરી કમાણી કરી લેજો. ખરી કમાણી એટલે કે સાચી કમાણી. આ બેઠા એ સાચી કમાણી, બીજી કોઈ સાચી કમાણી નથી. બાપુ મારા ઘણી વાર ભજન માંગાતા હતા. આ ખરી રે મહેનત નો આ બગીચો બનાયો જી, સંતો કરો ને વિચાર, હે કરી રે મહેનત નો બગીચો બનાયો જી. ખરી મહેનત નો આપણને બગીચો ભગવાન આપ્યો છે. બસ અને હાચવીને વાપરી લેજો ભાઈ. ઘણા માળીઓ ફરે છે, ઘણા રાક્ષસો પણ ફરે છે. હાચવી લેશો તો આ બગીચો આપણો એક દિવસ સુંદર મસ્ત શોભી રહેશે ભાઈ. બાકી જો ખરાબ કરી નાખ્યો ને તો પછી તમે જાણો છો કઈ હાલત આપણી છે તે. એ બગીચાને ભગવાન લેહો નહીં, ફૂલો નહીં. આ તમે લાવો છો તે માળી વેને તે હારો હારો જ ફૂલો લે. ખરાબ ફૂલ તો ના ને ભાઈ હોય, એને હું ખબર છે આનો ભાવ કશું જ નહીં. એ તઈનું તઈ જ પડી રહે ભાઈ. ફૂલ નહીં સુંદર. બાપજી તે દાડે કહેતા હતા નહીં આ કેરો મીકી આપણે તો હાવ ખરાબ હોય. કોઈ ને ખાવાનો ભાવ થાય ખરો ભાઈ? ના થાય. પણ સારું કેરું હોય ને તો એને બધાય ખાઈ લે. અમુનો અમને આપ્યો હતો અમારા પ્રવીણભાઈ, કેળાનું સફરજન આપ્યું હતું, એ ખાધું હતું. અમારે અહીંયા આવવાનું થાય એટલે બાપજીને કંઈ ખાવાનો મેર જ નહીં પડતો. પછી એવી ફરી પાછા બોલાવો, જમવા પેશર બોલાવો. આ પ્રોગ્રામમાં જમાતું જ નહીં એટલે ફરી પાછા આવ્યા બોલાવી લે. સમય કાઢીને નવરા હોઈએ તો બોલાવી લે એટલે જમણવારી વાતો કરીને જમીન પાછા ઘરે. એટલે જમાડે છે, આવતા સંતોને જમાડે છે, ભોજન પ્રસાદી લેવાડે છે. લેવા ભગવાન આપણે પણ ભોજન પ્રસાદી કરાવી દઈએ, ભૂલી જવાશે. બોલે સદગુરુ મહારાજ ખૂબ ખૂબ થોડુંક બોલ્યો, ઘણું ઘણું માનજો.
કારણ સમયના માન આપવું પડે ભાઈ. એ તો ગણાક પાછા કે આવ્યા તો કેટલું કલા હવાર હવાર પાડી દીધી. ગણાની ગમન ગણાકને ના પણ ગમે ખરું. કારણ પ્રસાદ ટાઈમ જ આવ્યા કરી દેતા હે તો સારું એમ કે એટલે ભગવાન તો તમે જ્યારે બોલાવો જ્યારે જગાડો તારે એવો ભાવ ન દુખ્યો છે એને ખાવાની કશી જરૂર નહીં. એ અત્યારે તમે કદાચ કંઈ પ્રસાદ જલાયો છો અને પછી પા ખાઈ જજો કેવો પ્રસાદ લાગશે. અમે આ સફરજનોના તે કંઈક અમે તમે લાવો છો ને એ મૂકીએ છીએ. આ સફરજનોમાં કશું હવાદ જ નહીં રહેતો પછી અમે ઘરે જઈને ખાઈએ ને. આ પાટ પર મૂકેલી જે કઈ વસ્તુ છે બધો સ્વાદ ભગવાન ખેંચી લે અને તમે દુકાનમાંથી લાવીને ખાઈ જોઈજો અને આમ પછી આમાંથી પછી ખાઈ જોઈજો ફરક કેટલો પડે એમ. એટલે ભગવાન એનો સ્વાદ ખેંચી લે એમ. બોલે રામદેવજી મહારાજ. અરે આપણા વાળાને લીંબુ લાવે ખરા, લીંબુ લાવો, મોસંબી લાવે પણ એનો રસ કાઢી લઈ આવે અને છોડાને ફેંકી દે આવે. પણ એ છોડું હતું ત્યાં જ રસ હતો, બાકી તો ક્યાંથી હોય ભાઈ. એમ આપણામાં આ છોડું ઉપરવાળું છોડું છે, મહીવાળો એ રસ છે. એ બે જણા છે તો જ આ જિંદગી ચાલે છે, બાકી તો લગી ચાલે નહીં. આ બેની જરૂર પડશે. ડબ્બો હોય તો તેલમય રહેશે, બાકી ડબ્બા વગર તેલ નહીં રહે. એટલે જીવનમાં બસ તક મળી છે તેનો તકનો લાભ આપણે ઉઠાવી લેવાનો છે. એટલે ભગવાનને ખૂબ પ્રેમ ભરી આપણે જમાડીએ.